વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે જાહેર સભાને સંબોધતા હોય છે ત્યારે એમનો અવારનવાર બાળક પ્રત્યેનો પ્રેમ જે ઉભરી આવતો હોય છે, એવી જ ઘટના ભાવનગર શહેરમાં આજે વડાપ્રધાન મોદી જ્યારે મુલાકાતે હતા તે દરમિયાન જાહેર સભા સંબોધતા હતા તે દરમિયાન બાળકને રડતા જોઈને તો એમનો પ્રેમ ઉભરી આવ્યો હતો। બાળક આપણી સાથે જોડાયો છે, ન્યૂઝ રૂમ સાથે સીધી વાત કરીશું। આપ રડ્યા તે દરમિયાન સાહેબે પોતાની જાહેર સભામાં આપનો ઉલ્લેખ કર્યો હતો, શું કારણ? હું એટલા માટે રડવા લાગ્યો હતો કે તેમણે મારું ચિત્ર લીધું અને મને લાગતું નહોતું કે તે મારું ચિત્ર લેશે, અને એટલા માટે હું ભાવુક થઈ ગયો અને રડવા લાગ્યો। આ ચિત્ર બનાવવાની કળાને તમને પ્રેરણા કોઈ આપી? મને આ સૌથી પહેલાં ધોરણ 5માં અભ્યાસ કરતો હતો ત્યારે મેં ચિત્ર દોર્યું અને મારા આચાર્ય સાહેબને બતાવ્યું। તેમણે કીધું, તું તો બહુ સરસ ચિત્ર દોરે છો, તારે આવી જ રીતના આગળ વધીને ચિત્ર દોરવાનું। અને પછી 6ઠ્ઠામાંથી તેમણે મને તાલુકા જિલ્લા કક્ષાએ ચિત્રમાં ભાગ લેવામાં ફોર્મ ભર્યું અને હું જિલ્લામાં ગયો અને ત્યાં ચિત્ર દોરી આવ્યો। અને આવી જ રીતે આજે પણ મેં PM મોદી સાહેબનું ચિત્ર દોર્યું અને હું અહીંયા શિક્ષક મારા આચાર્ય સાહેબ સાથે આવ્યો હતો અને તેમણે કીધું કે તું આગળ જઈને ઊભો રહે તો તારા પર ધ્યાન જશે અને તે તારું ચિત્ર લેશે। ભવિષ્યમાં આપ શું કહેવા માંગો છો, શું કરશો? હું ભવિષ્યમાં મોટો થઈને ખૂબ ભણી ગણીને સારી નોકરી લેવા માંગુ છું। મોદી સાહેબ પ્રત્યે તમારા વિચારો કેવા છે? મોદી સાહેબ પ્રત્યે મારા વિચારો છે કે જેમણે મારું ચિત્ર લીધું એવી જ રીતે બીજા બાળકોને સન્માન આપી તેમનું પણ ચિત્ર લે અને જે ગિફ્ટ આપે તે પણ લે। આ બાળક જે પ્રાથમિક શાળામાં અભ્યાસ કરે તેના આચાર્ય પણ જોડાયા છે, એમની સાથે વાત કરીશું। સાહેબ, શું કહેશો, આજે તમારા વિદ્યાર્થીને સાહેબે જાહેરમાં ઉલ્લેખ કર્યો છે, કેટલી ખુશી? આજે અમારી શાળા માટે તો ગૌરવનો દિવસ છે, કારણ કે અમારા એક અંતરિયાળ ગામની નાની નાગધણીબા પ્રાથમિક શાળામાંથી વિદ્યાર્થી અહીંયા અમારી સાથે આવ્યો અને એટલું બધું એમને માન સન્માન મળ્યું અને ખુદ વડાપ્રધાનનું નજર ગઈ અને એમને ખૂબ જ એમનો એ વાતથી એને ખૂબ જ ભાવુક થઈ ગયો અમારો વિદ્યાર્થી। અને અમે એવી અપેક્ષા રાખીએ કે આ અમારો વિદ્યાર્થી છે એ ખૂબ જ મોટો ચિત્રકાર બને અને મોટો થઈને દેશની સેવા કરે। ખૂબ ખૂબ આભાર। અંતરિયાળ ગામમાંથી આવતા વિદ્યાર્થીએ નરેન્દ્ર મોદીનું એક ચિત્ર દોર્યું હતું, પેઇન્ટિંગ કર્યું હતું, તે જાહેર સભામાં સાહેબને તેના ઉપર નજર ગઈ અને તે ખુશીના આંસુથી જે બાળક છે તે ભાવ વિભોર થયું હતું। કિશન બારિયા, ન્યૂઝ રૂમ, ભાવનગર।